ભરૂચના વોર્ડ નંબર 11માં વિકાસના વિવિધ કામો લાંબા સમયથી પેન્ડિંગ હોવા અને બ્લોકની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થવાના ગંભીર આક્ષેપો સાથે નગરપાલિકામાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ વિપક્ષી નગરસેવકો અને મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો પાલિકા કચેરી ખાતે દોડી આવ્યા હતા। સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યા બાદ તેઓએ પાલિકા પ્રમુખની કેબિનમાં જ બેસી ગયા હતા। વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા પાલિકા પ્રમુખ એક સમયે પોતાની કેબિન છોડીને બહાર નીકળી ગયા હતા। વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે આક્ષેપ કર્યો હતો કે લાંબા સમયથી રજૂઆત બાદ પણ કામ કરવામાં આવતા નથી અને પોલીસની ધમકી આપવામાં આવી છે, જેનાથી અમારો અવાજ દબાશે નહીં। વહેલી તકે પેન્ડિંગ કામો પૂરા કરવામાં નહીં આવે અને ભ્રષ્ટાચારની તપાસ નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। વોર્ડ નંબર 11 ના અંદર ઘણા બધા વિસ્તાર એવા છે જ્યાં ડ્રેનેજ લાઈનનું કામગીરી થયા પછી પેચવર્ક થયા નથી। જે પેચવર્ક થયા હતા એ પેચવર્ક 6 મહિના વર્ષમાં ધોવાઈ ગયા છે, ભ્રષ્ટાચાર થયો છે। એની સાથે સાથે અમુક વિસ્તારોના અંદર જ્યાં બ્લોક નાખવામાં આવેલા હતા એ બ્લોકની કામગીરીના અંદર પણ ભ્રષ્ટાચાર છે। ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર પાસેથી કટકી લેવામાં આવેલી છે, એ દેખાઈ રહ્યું છે। અમારા સ્થાનિક આગેવાન વારે ઘડીએ આ બાબતે નગરપાલિકા ખાતે રજૂઆત કરેલી છે, પરંતુ એમની રજૂઆતને કોઈ ધ્યાનમાં આપવામાં આવતું નથી। આજે તમામ ડેલિગેશનો અમારા શહેર કોંગ્રેસ સમિતિ તેમજ ચૂંટાયેલા સભ્યો તેમજ સ્થાનિક રહીશો તમામ પ્રમુખશ્રીને રજૂઆત કરી। રજૂઆતના અંદર છેલ્લે નિકાલ આવ્યો, એમણે કીધું કે હું જોવા આવું છું સ્થળના ઉપર, અધિકારીને પણ બોલાવવામાં આવ્યા, પરંતુ પાછળથી એમને એવું કહેવું છે કે તમારે 4-5 લોકોએ રજૂઆત કરવા આવવાની, વધારે લોકો આવશો તો મારે પોલીસ બોલાવવી પડશે। તો એમને કહેવા માંગુ છું, ભાઈ પોલીસની ધમકી તમે કોને આપો છો? તમે એને પોલીસની ધમકી આપો છો? જેમના પૂર્વજોએ આ અંગ્રેજોને આ દેશમાંથી કદરી મૂક્યા હતા એમને તમે પોલીસની ધમકી આપો છો। અમે અંગ્રેજોથી ડર્યા નથી તો તમારાથી ડરવાના છે? હવે તમે પોલીસ બોલાવવાની વાત કરેલી છે તો આ તમારી ઓફિસમાં બેઠેલા છે, બોલાવો પોલીસને। પ્રજાના પ્રશ્નને ન્યાય આપવા માટે જેલમાં જવાનું હશે તો જવાબદાર વિપક્ષ તરીકે આંદોલન કરીને જેલમાં પણ જવામાં અમે ખચકાઈશું નહીં। ને તમે આજે પોલીસની ધમકી અમને આપેલી છે, ભરૂચની પ્રજાને તમે છંછેડતા ના, જેમને તમે ગાદી પર બેસાડેલા છે ને એ તમને કાલે ગાદી પરથી ઉતારતા પણ આજ પ્રજાને આવડે છે। તમે હવે જ્યાં સુધી પોલીસ નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના નથી। કોઈ પોલીસની ધાક ધમકીથી અમે ડરવાના નથી। સરફરોશી કી તમન્ના अब हमारे दिल में है, देखना है जोर कितना बाजू कातिल में है। બીજી બાજુ પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ જણાવ્યું હતું કે પોલીસની ધમકી આપવાની વાત ખોટી છે। અમે વોર્ડ પ્રમાણે રજૂઆત કરવા જણાવ્યું હતું કે જે બ્લોક ઉખડી ગયા છે તે ગટર ચોક થતા ખોલવામાં આવ્યા હતા, જેથી અસમાન છે, જે કામ આગામી દિવસોમાં કરી દેવામાં આવશે। એમાં અમુક જે રસ્તાઓ પેચિંગ વર્ક અને ગટર ઉભરાવાના કારણે જે બ્લોક ખોલવામાં આવ્યા હતા એના લીધે થોડા બ્લોક અસમાંતર થયા છે। તેની અમે વહીવટી ટીમ સાથે વિઝિટ મારી અને જાતે નિરીક્ષણ કર્યું છે અને એ પેચવર્કની કામગીરી અને જે પણ બ્લોકની સમાંતરની કામગીરી હશે આવનારા દિવસોમાં કરી નાખીશું, એની બાહેધરી આપીએ છીએ। વિપક્ષ ધરણા પર બેસી ગયું કે આપના દ્વારા પોલીસની ધમકી આપવાની હતી, એ મામલો શું છે? મેં કોઈ જાતની ધમકી આપી નથી। એમાં એમને વોર્ડ વાઇઝ રજૂઆત કરવાની માંગણી કરી હતી અને એ લોકો ઉગ્ર માંગણી સાથે એ લોકો દર વખતે આવે છે। તો મેં ખાલી એટલું જ કીધું હતું કે વોર્ડ વાઇઝ તમે સભ્યો તમારી રજૂઆત કરવા આવો અને આપણે એનું નિરાકરણ લાવીએ। એમાં એમને બીજા વેમાં લઈ અને કાયદાકીય પોલીસની ધમકી આપી એ રીતનું એમને લાગી આવ્યું છે, એ રીતની મેં વાત નથી કરી, એટલે એ તદ્દન ખોટું છે। તમે કેફેમાં જવા માંગો છો કે ગેમિંગ કરવા? કેમ કે ભરૂચમાં હવે એક એવી જગ્યા ઓપન થઈ છે જ્યાં તમને બંને એક સાથે મળે છે। વેલકમ ટુ બિગ બુલ ગેમિંગ કેફે, ભરૂચનું અનલિમિટેડ ગેમિંગ ડેસ્ટિનેશન। અહીંયા તમને મળશે હાઈ સ્પીડ ગેમિંગ, PS5, PS4 Pro, PS4 Slim, રિયલિસ્ટિક સ્ટીયરિંગ વ્હીલ રેસિંગ, કમ્ફર્ટેબલ સિટિંગ અને એક નેક્સ્ટ લેવલ ગેમિંગ એન્વાયરમેન્ટ જ્યાં દરેક મેચ સિનેમેટિક એક્સપિરિયન્સ જેવી લાગે ને આ પ્રીમિયમ એક્સપિરિયન્સની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે ફક્ત 60 રૂપીસથી। સ્ક્રીન પર આપેલી આઈડી પર ફોલો કરો અને દરેક બુકિંગ પર 10% ઓફ। બર્થડે છે? બર્થડે પ્લેયરને 30 મિનિટ્સ એબ્સોલ્યુટલી ફ્રી। મંડે ટુ ફ્રાઇડે 11 AM to 4 PM। હેપી આર્સ 1 hour 80 રૂપીસ, 2 hours 150 રૂપીસ અને સ્કોટ સાથે આવો તો મજા ડબલ। 3 પ્લેયર્સની બુકિંગ કરો અને 1 પ્લેયર ફ્રી। લિમિટેડ ટાઈમ ઓફર। સ્ક્રીન પર પ્રો બનવું તો સહેલું છે,
પર અસલી ગેમ તો બિગ બુલ ધ ગેમિંગ કેફેમાં સ્ટાર્ટ થાય છે. ફર્સ્ટ ફ્લોર 223 શ્રીરંગ પેલેસ નિયર આરકે સિનેમા, જાડેશ્વર રોડ, ભરૂચ.